हेलो नमस्कार वाला विद्यार्थी मित्रों। तो तमारू सामाजिक विज्ञानનું पेपर રહેવાનું છે આવતીકાલે। તો તેમની માથે અમુક પ્રશ્ન આઈએમપી છે જે તમે કરી નાખશો તો 8 થી 10 10 થી 12 માર્ક તમને આરામથી મળી જશે। કારણ કે પહેલા જૂના પેપર હોય છે અથવા અમુક આઈએમપી ક્વેશ્ચન હોય કરતા કરી નાખો તો તમને પાસ થવામાં ખૂબ સરળ પડતું। જે મિત્રોને માત્ર પાસિંગ માર્કની જરૂર હોય છે અને બહુ લાટા માર્ક નથી લાવવા માંગતા તે આ વિડીયો જરૂરથી જોવે, અને બાકી ફૂલ માર્ક લાવવા માંગે છે એ મિત્રો આખો શું કહે છે બધું છે ને વાંચવું પડશે। ચાલો શરૂ કરીએ આપણે સોલ્યુશન આઈએમપી પ્રશ્નનું। આની પીડીએફ છે ને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી જઈને ડાઉનલોડ કરીને તમે ચેક કરી શકો છો। પ્રશ્ન આપ્યો છે એક માર્કમાં। ગૃહમદ નામના ઋષિ કાલગણની રચના કરી હતી, તો આ વિધાન છે એ ખોટું છે કે સાચું છે? તો વિધાન ખોટું છે, એની રચના નહોતી કરી। બૃહદેશ્વરનું મંદિર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલું હતું, તો આપેલું વિધાન સત્ય છે। પછી શું કીધું છે? ઉકાઈ કાકરાપાર યોજના કોસી નદી પર આવેલી છે, તો આપેલું વિધાન ખોટું છે। નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ હતા, તો મિત્રો સાચું છે આપેલું વિધાન। આગળ જોઈએ, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને સર્વસુલભ સંસાધન કહે છે, તો ખોટું છે। ત્યારબાદ છઠ્ઠું ખાલી જગ્યા છે। ગ્રામ માર્ગ સડકોનું નિર્માણ અને જાળવણી ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી, તો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે। દિબ્રુગઢની કન્યાકુમારીને જોડતો રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે જે ખાલી જગ્યા તરીકે જાણીતો છે, તો વિવેક એક્સપ્રેસ। શું મિત્રો? વિવેક એક્સપ્રેસ આવે છે। આગળ જોઈએ, આઠમું, વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું ખાલી જગ્યા સ્વરૂપ પર્વતે છે, તો દ્વિમુખી। ભારત સરકારે વર્ષ 2011માં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબરમાં પરિવર્તન કરેલ છે। ખાલી જગ્યા રાજ્યમાંથી 147 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે, તો ગુજરાત આવે। શું આવે મિત્રો? ગુજરાત આવે। 10મું જોઈએ, ખાલી જગ્યાએ રેલ માર્ગ દરિયા માર્ગ તથા હવાઈ માર્ગનો પૂરક બની રહેશે, તો મિત્રો સડક માર્ગ। પર્યાવરણીય જાગૃતિના અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજાય છે? તો મિત્રો 1972માં। પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો। યુવા બેરોજગારનો ને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પેરે છે? તો આવશે સ્ટાન્ડર્ડ અપ ઇન્ડિયા। ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમ કરતી સ્વૈચ્છિક સંસ્થા ખાદ્ય પદાર્થ માટે મિત્રો શું આવે? ખાદ્ય પદાર્થ માટે CAC આવશે। ત્યારબાદ જોઈએ, નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે? તો મિત્રો આતંકવાદી છે એ બધે જ વૈશ્વિક હોય છે। વિશ્વ બેંકના 2024ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય છે? તો મિત્રો $735। વિશ્વનું સૌથી મોટું ખનિજ તેલ શુદ્ધિકરણ સંકલન ક્યાં આવેલું છે? તો ગુજરાતના જામનગરમાં। ભૂમિગત જળ કઈ રીતે પ્રાપ્ત થાય છે? પૃષ્ઠીય જળના અવશોષણથી। અતિશય ઘોંઘાટના કારણે માનવી શું અનુભવે છે? તો માનસિક તાણ। વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન કઈ નીતિના કારણે મળે છે? તો વૈશ્વિકરણના કારણે। હવે વિભાગ બી છે એ તમે પ્રશ્ન જોઈ શકો છો, અમુક આઈએમપી પ્રશ્ન છે, તો તમને કહું તો આપણા સંસ્કૃત વારસામાં કઈ કઈ મહત્વની બાબતો સમજાવે છે? પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે, સમજાવો। આ એક પ્રશ્ન આઈએમપી છે। પ્રાચીન ભારતની નાટ્ય કલા સામાજિક જીવનનું પ્રતિબિંબ સાથી ગણાય છે? આ રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવવાનું છે, એ આઈએમપી પ્રશ્ન છે। પછી હમ્પી નગર સ્થાપના પરિચય એ, સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં ધર્મ વિશે શું કઈ રીતે એ છે। પછી કૃષિવાળું છે, કૃષિ સંશોધન ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ લખવાના છે, એ મિત્રો આઈએમપી પ્રશ્ન છે। બહુયુતિક યોજનાનું મહત્વ, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। પછી ખનિજોનું નિર્માણ કઈ પ્રક્રિયાથી થાય છે? આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકાય મિત્રો। પછી પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાયો અથવા ઉદ્યોગનું વર્ગીકરણ, આ એક પ્રશ્ન પણ આઈએમપી છે। બીજા તમે ઘણા બધામાં મિત્રો આઈએમપી પ્રશ્ન છે, થોડા કરી નાખશો તો આરામથી તમને 10 થી 12 માર્ક મળી જશે એક પ્રશ્નપત્ર કરવાથી। 10 થી 12 આમાંથી મળી જાય, થોડુંક તમને આવડતું હોય તો પાસિંગ માર્ક તમને મળી શકે છે। પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શન આપું, જલ્દી જાઓ અત્યારે કરી ગયો। અને તમને શું કહે છે આ જોડકા છે એ આપણે એક વખત આપણે જોઈ લઈએ। તો જોડકા છે એ ફાગણ સુદ આયોગ મેળાનો પ્રશ્ન ખૂબ આઈએમપી છે, મેળાવાળો પ્રશ્ન હોય છે। ફાગણ સુદ પૂનમનો મેળો, ફાગણ સુદ પૂનમનો મેળો ક્યાં ભરાય મિત્રો? ડાંગ દરબાર। જડતર કામની કલા, જડતર કામની કલા એ વીંટી અને બાજુબંધી।
જામનગર, જામનગરમાં શું હોય મિત્રો? જામનગરની અંદર ગોપ મંદિર આવેલું છે. ભમરીયો કૌવો ક્યાં આવેલો છે મિત્રો? ભમરીયો કૌવો એ મહેમદાવાદમાં આવેલો છે. મહેમદાવાદમાં આવેલો છે. છાપાનેરનો કૌવો છાપાનેરમાં આવેલો છે. તો એક આવા જોડકા છે એ પણ પૂછાય એવા છે. પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જાઓ જલ્દી એને તૈયારી કરવા મળો.